ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો ટોપિક જે છે એવો છે કે ઉપરસ જે છે એ ઉપરસના ફોર્મ્યુલેશન કયા કયા બને છે. તો કંધકમાંથી શું બને છે? કંધકમાંથી જે છે કદલી, રસ પરપટી, રસ સેંદૂર, રસ ગર્ભ પોટલી, આ બધા રસ ઉપરના થઈ ગયા. હવે પંચામૃત અને લોહમૃત બે ભેગા યાદ રાખવાના. પછી કંધક વટી યાદ રહે કંધક ઉપરથી. પછી વિજય ભૈરવ રસ, મૃત્યુંજય રસ અને મકરધ્વજ. આટલું જે છે કંધકમાંથી બને છે. તમારે યાદ કેટલું રાખવાનું? બધું યાદ રાખી શકો એવું પોસિબલ ના પણ થઈ શકે. તો પછી જુઓ, કજલી, રસ પરપટી, રસ સિંદૂર અને રસ ગર્ભ પોટલી યાદ રહે. પછી આ બીજી બે પંચામૃત અને લોહમૃત પરપટી યાદ રાખવાની, કંધક વટી યાદ રહે. બસ. તો આટલી વસ્તુ ફોર્મ્યુલેશનમાં કંધકમાં તમે લખી શકો. પછી ગૈરિકની વાત કરીએ. ગૈરિક જે છે એની અંદર શું છે? પિત્તનું શમન કરવાની પ્રોપર્ટી છે. તો એના આધારે જુઓ, કામદુધક છે, લઘુસૂત શેખર છે, પુષ્યાંગ ચૂર્ણ છે, કૃમિ ઘાતીની ગુટિકા, વિષમ જ્વરાંતક લોહ, એ જે છે ગૈરિકમાંથી બને છે. પછી વાત કરીએ કાશિસની. તો કાશિસમાં શું છે? તો શંખ દ્રવ, ઇલાદી મંથ, શ્વેત પરપટી અને રસ કપૂર. પછી હડતાલમાં માણિક્ય, હડતાલ તો હર 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 ઘર એમ. તો જો હરમાં માણિક્ય તો રસ માણિક્ય. તાલમાં તલ સિંદૂર, એ રીતના યાદ રાખે. તલમાં તાલ સિંદૂર. પછી સમીર પન્નગ રસ, પછી કસ્તુરી ભૈરવ રસ, મૃતિસાગર રસ. તો આ બધી પ્રોપર્ટીઝ જે છે કે કોને સિમ્ટમ્સ કોને જે મિટિગેટ કરે છે? વાયુને, સમીર પન્નગને બધું. તો જે છે હડતાલના આ ફોર્મ્યુલેશન અહીંયા આપેલા છે. પછી વાત કરીએ તો મનશિલા. તો મનશિલીમાં શું છે? તો કે જે મનને ભાવે છે. તો મનને ભાવે તેવું કેવું હોય? રત્નાગીરી, જો રત્ન ભાવે. પછી સ્મૃતિ મનને આધારે છે. પછી કલા, કલા પણ કેવી છે? માઇન્ડ ઉપર છે. પછી ત્રિલોક્ય ચિંતામણી, તો કે ચિંતા ક્યાં થાય? મનમાં થાય. તો એ આધારે પણ તમે યાદ રાખી શકો. શ્વાસ કુટહર અને કૃમિહેર જે છે અલગથી યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ કંકુષ્ટની. તો કે કંકુષ્ટના ફોર્મ્યુલેશન કયા કયા છે? તો કે ઉદાવર્ત હર ઘૃત, ધન્વંતરી રસ અને મૂર્ત સંજીવની રસ એ કંકુષ્ટના એક્ઝામ્પલ છે. ત્યારબાદ અંજનની વાત કરીએ તો અંજનમાં નારાયણ અમૃતાંજન, નયન સુધાનંજન પ્લસ ચૂર્ણાંજન, ભૂત ભૈરવ રસ, રસાંજનાદિવર્તી. આ યાદ રાખજો, રસાંજનાદિવર્તી. ચૂર્ણાંજન યાદ રાખજો. ઓકે. કોઠિલાવર્તી યાદ રહે તો એટલે છે યાદ રાખવાનું છે. તો આ જ છે થઈ ગયા ડિવાઈડ એન્ડ રૂલ ટેકનિકથી. ડિવાઈડ એન્ડ રૂલ ટેકનિકથી જે છે ઉપરસના ફોર્મ્યુલેશન અને એના વિશેની તમામ વિગતો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી વિગત સાથે, નવી ટેકનિક સાથે. ત્યાં સુધી રજા આપશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.